બબાલ થઈ ગઈ ગાઈસ, બબાલ. એ પછી છેલ્લે બધા પોલીસ સ્ટેશન ગયા. હા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે આવી ગયા છીએ સવારના પોરમાં શૂટ પર, કારણ કે અત્યારે 9 વાગ્યા છે અને હું પહોંચી ગયો છું શૂટ પર. એન્ડ બટ ક્લાયન્ટ કોઈ કોલ નથી ઉપાડતા, તો બસ હવે રાહ જોઉં છું. વાસ્તુ પૂજન છે, વાસ્તુ પૂજન નહીં, કુંભકળો શું થાય મને નહીં ખબર છે બરાબર. તો શૂટ લેશું અને રીલ બનાવશું ઘરે જઈને. પછી રાતના આજે એનટીપીસી પણ છે, તો ત્યાં પણ જશું. સો લેટ્સ ગો. હમારા કામ પૂરા હુઆ. અત્યારે વાગ્યા 8:30. ઘરે જાવું, ખાઈ પીને પછી એનટીપીસી. ફાઇનલી અમે ઘરે આવી ગયા. અત્યારે 1:30 વાગ્યા છે. હવે ખાવું પીવું, મમ્મી પણ આવી ગઈ છે, તો ખાઈને પછી પાછું 4 વાગે આપણે જાશું એનટીપીસી. ભાઈ આવી જાય. કા અરે વાહ. તો મિત્રો હું આવી ગયો સ્કૂલેથી. હવે અમે ભાઈ આપણી રાહ જોતો તો જમવા માટે. ઓબ્વિયસલી જરૂર પડે. તો અમે ડીમન્સ લે જોતા જમશું. અને આજે હું વહેલા આવી ગયો છું, કારણ કે આજે કોમ્પ્યુટરની પરીક્ષા હતી, તો હું 2 જ વાગે આવી ગયો છું. બાકી દરરોજ 3 વાગે ફટાફટ લાઇટ અને પંખો બંધ કરી. પોતાનું મોઢું બતાવવાનું હોય, પોતાનું ના બતાવવાનું હોય. જમવામાં શું છે? જમવામાં લેટ્સ સી વોટ્સ ધેટ. શું છે? આને મગ કહેવાય. મગનું શાક. લે આ ઢાક. આને મગ કહેવાય. અને આમાં એને રોટી કહેવાય. પરોઠા છે. રોટી છે. પરોઠા કઈક રોટલી. અને આમાં છાશ છે, તો ઓબ્વિયસલી આમાં બિરયાની જે કાલની વધેલી બિરયાની. તમને કોઈને ખબર ન હોય તો કહી દઉં. કાલે હે ને અમારા ઘરે ખબર છે બધાને. ખબર છે. તે થોડી ઉતાર્યું તું, નહોતું ઉતાર્યું. જીજાજી નહીં આવ્યા હતા. તમને ખબર જ છે, હમણાં લગ્નમાં ગયા હતા રાજકોટ, તો ઘરે આવ્યા હતા બરાબર. તો ત્યારે અમે લાવ્યા હતા. હા. હવે બોલ, પોતાના મોઢે બતાવવા નથી. હું ડિમન્સ ક્લિયર કરું ફટાફટ. કેમ બોલતી બંધ થઈ ગઈ? આ એપિસોડ કરવાનો છે. બીજું સીઝન પોગી ગયો હું. અરે વાહ. કાલ આખું સીઝન જોઈ લીધું રાતના. હવાના ઉઠવામાં ફાફો પડી ગયા હતા. પડે જ ને, પણ એક્ઝામ છે ને કાર્ટૂન જોવે છે. મેં કાઈ નહોતું વાંચ્યું ને મને તાર ટીચર જોહે આ વ્લોગ તો હું કહે? ખાલી જગ્યા મને આવડતી હતી કે એ જોઈ તો કાલે એની જ પરીક્ષા છે. અંગ્રેજીની જ છે. તાર ટીચરને ખબર છે આપણી ચેનલ? હા હે? હા જોવે છે. ટીચર સબસ્ક્રાઇબ કરેલું છે તાર ટીચરે? હા છે. તો ચાલો હવે ખાઈ લઈએ ને એના પછી જઈએ. તો હવે અહીંથી નીકળીએ અને પહોંચીએ ફટાફટ એનટીપીસી. ઘરેથી હું નીકળી ગયો, અત્યારે દુકાને હતો. બસ તો હવે અહીંથી હું જાઉં છું एनटीपीसी. लेट्स गो. फाइनली मैं पहुंच चुका हूँ और देखते हैं यहाँ पे क्या फंक्शन है, क्या है. बढ़िया है. ચાલો તો અહીંયા મારું કામ કમ્પ્લીટ થઈ ગયું. આઈસ્ક્રીમ ખાઈને ઘરે જઈએ. ફરજિયાત મને પૂરીને શાક ખવડાવ્યું, તો ખાઈ લીધું ફૂલ પેટ. હવે આઈસ્ક્રીમ એન્ડ દેન ઘર વહેતા. વચ્ચે રસ્તામાં ઊભી રાખીશ મોરાવાગળ, બટ બ્લોગ નહીં બનાવું, બસ એમ જ મન નથી એટલે. ચાલો તો દુકાને અમારું કામ પતી ગયું ને હવે અમે ઘરે જઈએ છીએ. 9:30 વાગ્યા ને હું ને પપ્પા બે કરે જઈએ ઘરે. ચાલો ઘરે જઈને જોઈએ કેવું વાતાવરણ છે. વાતાવરણ તો મારા હિસાબથી સારું જ હોવું જોઈએ, કારણ કે હું નથી. હેલો ખોલો. હું હેલો કોને વધારે લાગે? બબાલ થઈ ગઈ ગાઈસ, બબાલ. એક નાના છોકરાને વાગી ગયું લાગે.
કાંઈ સમજાણું નહીં પણ છેલ્લે બધા પોલીસ સ્ટેશન ગયા ગયા હા પોલીસ સ્ટેશન એની જ રિક્ષામાં બેહીને જેની યાર બાંધ્યા એની યાર. હવે એ લોકો અંદર અંદર મજા તો આવી મજા માણા ભેગું થયું રાજકોટમાં આપણું માણા ભેગું ન થયો કેમ રાજકોટમાં સીધી બટા સુધી બોલી જ જાય બોલી ગઈ ત્યાં અહીં તે અહીંયા એવી ન બોલે અહીંયા એવી ન બોલે અડાડી દીધી હતી સોપાટ કરતી ઓલી બાઈએ મારી દીધી હતી રિક્ષા વાળાને મારી ઓલા ભાઈ એક બે મારી એટલે જ મેં તમને કીધું આ સટા સટી બોલે એમ તો ન બોલી તમને હું તો દોડતા આવ્યો મેં તો ડાયરેક્ટ બારીમાંથી કપડા વપડા કાઢીને ડાયરેક્ટ ઉતર જવા મને મજા આવી બહુ વધારે પડતો મારપીટ નહોતી નકર વધારે મજા આવે હા કેવું માણા હે કે બહુ વધારે પડતો મારપીટ નહોતી એટલે તો વધારે મજા આવે ફાયદો શું છે ખબર છે બહારનું ઘર લેવાનો ફાયદો શું છે અહીંયા કોઈ બાદલ રોડ ઉપર અહીંયાથી બધું ચોખ્ખું દેખાય બીજા માળે જ બધું શું થાય છે હું નહીં બધાને મોઢા દેખાય મારપીટ એટલે ફ્રી ટિકિટ છે એમ મૂવીની એ કે મૂવી નીકળી એ થોડી મૂવી હતી મજા આવી ને મજા આવી ને પોકે ભાઈ તને મજા આવી મજા આવી હા બેટા મને કોઈ બાકી એમ ન બોલે મજા ન આવે મારા મારી હોય તો કઈ જરાક રિયા તમને મારા મારી શું કરવાની શાંતિ પ્રિય માણા હું તો ગાંધી બાપુ નો ओ ये क्या सुन लिया हमने पप्पा મારા મારી કોઈ દિક્કત નહીં ખુશીને મારે મને એટેક નો આવી છે નાની નાની મારા મારીમાં નો મજા આવે કદાચ બિચારે એકબીજાને મર્ડર થઈ જવું જોઈએ ओहो એક ઓછો થઈ જવો જોઈએ મારા કાનમાં એરફોન છે વાયરલેસ છે બરાબર हाँ ફોનને બ્લૂટૂથ દ્વારા કનેક્ટ થઈ જાય हाँ આને બ્લૂટૂથ દ્વારા કનેક્ટ કરી લીધા હવે આ હેડફોન છે આને પહેરી લીધા हाँ અને હે ને હવે આ વાયરલેસ નથી हाँ અને વાયરની હારે જોડી દીધા हाँ તો બેયમાંથી અવાજ આવે ગાંડો કરી મૂકીશ તું ટોપલે સાચું કહું સેન્સની વાત છે નોન સેન્સ વાત છે અવાજ કેમાંથી આવે તું વિચાર આ હેડફોન્સ માંથી આવે તો અત્યારે અમે આઈસ્ક્રીમ લેવા જઈએ છીએ અમે નહીં હું આઈસ્ક્રીમ લેવા જાઉં છું ને પછી હાલે ice cream- હું આવું હા ચાલ ને તો તું ફોન લઈ જા હા હા તો હું આવું. આવું લેટ્સ લેના ફટાફટ બોલ હવે તે કેમ બેહું આવી ગયો આઈસ્ક્રીમ નહીં બદામ બદામ આવી ગયું બદામ શેક આવી ગયો છે યાર હું યાર ગાડી કરતા અરે ફોન આવ્યો ઉભો રે તો હવે અમારો મીરભાઈ એક ચક્કર હાંકવા આપીશ ચાલ ઉડાવ ગાડીને ઉડાવ વીર મજા આવે ઉડાવ આવડે તો છે હા જો હોય તો અરે અરે મસ્ત સ્મૂથ હે એકદમ ઘોડી ચડાઈ ડોબા ઘોડી ચડાવી નથી એ ગયો અરે 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 મને આગો રહેવા દે જવા દે હવે પાર્કિંગમાં પાર્કિંગમાં નહીં મૂક ટ્રાય કર ને હું વાંધો છે? થોડી ગરકી કરવા દે આમ આડી વઈ જાવ સીધી વઈ જાવ મારાથી એટલે ચોકી ભાષામાં કહી દીધું હાલ ટ્રાય કર યા વાહ ક્લચ કરીને દબાવીને તો વધારે પણ ડોબા ન્યુટ્રલ જ કરી નાખાય ન્યુટ્રલ જ છે તો ન્યુટ્રલમાં ક્લચ કરો તો કાંઈ ફરક ન પડે મેં કો બી પટ્ટીઓ છે શું પટ્ટીઓ છે પટ્ટીઓ છે આમ જવાનું છે બાર પાય રહી અરે અરે વાહ જો આવડે તો હે હવે હવે તારે ઘોડી ચડાવવાની છે એ મેડમ હાલે ઓય બંધ કર બ્રેક માર તો એવું કઈ થાય નહીં હાલ હવે તારે હે ને ઊભા સ્ટેન્ડે ચડાવવાની છે બીજું હું નહીં ચડાવવાની છે હાલ જોઈ કેમ ચડાવસ સીધી કર પેલા ગાડી ઈ જ કરું છું પણ હે ને મને સીધી નથી થાતી એમ હાલે આમ નથી થતી
અરે વાહ, આ ખોટી વાતો બંધ થઈ જાય. બંધ ન કરવી હોય ને તો ક્લચ પકડી રાખવાનો, સમજાણું? બોલ નથી ખાધું નથી, ખાધું નથી, હજી નથી ખાધું. ખોટું શું કામ બોલે? પૌવા તો ખાધા એટલા દાબીને. બરાબર, હવે આને ક્લચને મૂકીને પેલા ગેરમાં પાડી એટલે પાછળ નહીં ગઈ જો. હા અરે વાહ, શાબાશ. હા બરાબર. પાછળ છે ને આમ. હવે આડી ઘોડી ચડાવી લીધી. આડી ગોળી ચડાવી હા તો દીધી, હવે મૂકી દે. પડે તો કાંઈ હા હવે વાંધો મૂકી નહીં, દે. બસ હાલો હવે ઊભી ઘોડી. હા એ ડબલ સ્ટેન્ડ ચડાય. બરાબર? યાર, આ તો હે. અહીંયા જો એક હાથ અહીંયા પકડી રાખ, શીખવાડું તને. ત્યાં, અહીંયા. હા પકડી રાખ. હા. હા હવે આ જા કર, વજન કર. શું કરે? એમ ન કરાય મિહિર, અરે નહીં ફાવતું. આ બાજુ નમી જાય ને તો હાવ જાહે. નો મને હું તને કહું હું નમે. પ્રેક્ટિસ છે. અરે વાહ, મસ્ત, એકદમ મસ્ત. હવે ઘોડી ચડાવી. વાહ ચાલો. હેન્ડલ લોક એમ ન લાગે, હેન્ડલ લોક મારતા મારતા અને બસ પગ્યો પણ આ ચાવી નથી નીકળતી. એ નીકળે જ ને. હું ભલા માણે એમ ના કરાય. કાટ ચાવી. રાખો પકડાને. પોપટ થઈ ગયું તારું રીતે. હમ. તારથી નીકળી જાય પણ મોટા માણસ લે. નીકળી તો જાય જ ને, આવડવું જોઈએ તો. મને આવડતું જ તું. બધાને આવડતું જ હોય. ડબલ સ્ટેન્ડમાં પહેલી વાર ચડાવીને ચડી ગઈ લે. અરે શાબાશ મારો લાલ. દવા લઈ આવ્યો? ચાલો આવી ગયું છે, આવી ગયું છે, બદામ શેક આવી ગયું છે. આ તો જે ટાટા બાય બાય કરી દે હાલ એટલે હું રેડી કરી નાખું. ટાટા બાય બાય. શરદીની આંખે પીવડાવવાની અને વિક્સ તો પડવાનું બે બે દિવસે. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક વિક્સ યુ તો સો પડવાનું મચ. બે બે દિવસે. પાણી નાખો. ખાવું હોય તો કાંઈ વાંધો નથી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ. બાય બાય.